સુરતમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। શ્વાનના કારણે એક યુવાનનું મોત નીપજ્યું છે। બાઇક પર જતા હતા અને શ્વાન પાછળ દોડ્યું હતું। બાઇક ચાલક ગભરાઈ ગયો હતો। પગ બચાવવા જતા સંતુલન ના રહ્યું હતું। બાઇક પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું। 6 વર્ષની દીકરીએ પિતા ગુમાવ્યા છે। ગર્ભવતી પત્નીએ પતિ ગુમાવ્યો છે। પાલ ઉગત રોડ પર આ બનાવ બન્યો છે। પરિવારે તંત્રથી અપીલ કરી છે શ્વાન માટે કંઈક કરો। સુરતથી રિપોર્ટર સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા। નમસ્તે, મારું નામ તુષાર પરમાર ગોવિંદભાઈ, જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે, જે ઘનશ્યામ શામજી પરમાર। ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કાંઈ કામ રિલેટેડ ગયા હતા, બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે ઉગટનેર, ત્યાં અરાઉન્ડ 12-12:30 વાગ્યાની ઘટના હતી। એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો એને કરડવા ભાઈ ગયો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા, જે રીતના બેલેન્સ એનું હલતું, પાછળથી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળ બેગ ભાગી ગયું અને ઘટના સ્થળે જ એક્સપાયર થયેલ છે। ભાઈનું નામ ઘનશ્યામભાઈ શામજીભાઈ પરમાર, ઉંમર 31 વર્ષ છે અને હાલમાં એને 6 વર્ષની છોકરી છે અને હાલમાં એને અત્યારે એના વાઇફ છે, પ્રેગ્નન્ટ છે, 6 મંથ અત્યારે એમનું ચાલે છે। તો મારું એટલું જ મેસેજ છે સરકારને તથા કે મહાનગરપાલિકાને કે આવું બીજી જે મારા ભાઈ સાથે બની ગયું છે, જ્યાં કોઈ બીજાના આવું ના બને એનું આવું મારું ભાઈનું પરિવાર છે અત્યારે તો એ વેરવિખેર થઈ ગયું અને અમે મિડલ કાસ્ટમાંથી સાહેબ આવીએ છીએ। તો મારું એટલું સાહેબને કહેવાનું કે બીજા સાથે આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખો। ભાઈ કઈ જગ્યા પર કામ? ભાઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા, જે આપણે સ્પાઇન લેબ કરીને આવે છે, જે સ્વાઇપ મશીન આવે ને એમાં કામ કરતા હતા। એસએમસી ને તો એ જ મેસેજ કે સાહેબ બીજી વખત આ થઈ ગયું છે, બીજા કોઈની સાથે ના થાય એ વધારે બેસ્ટ।